તમારું બાળક જીદ કરે છે કે તમારી વાત નથી માનતું, એ તોફાની નથી, એ કદાચ એક સ્ટેજમાં છે. શું તમે જાણો છો કે 2 વર્ષનું બાળક ના કેમ પાડે છે અને 15 વર્ષનું કિશોર અચાનક જ બદલાઈ કેમ જાય છે? આ બધી જ મગજમારી પાછળ એક સાયકોલોજી છે, એરિક એરિક્સનની થિયરી, જે તમને તમારા બાળકને અને તમારી જાતને સમજવાની ચાવી આપે છે. જો આજે વાત કરીશું એરિક એરિક્સનની સાયકોસોશિયલ થિયરીની. આ સાયકોસોશિયલ થિયરી પ્રમાણે આપણે સામાજિક અને માનસિક વિકાસનો સિદ્ધાંત સમજીશું. એક સ્વસ્થ વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી 8 તબક્કાઓમાંથી પસાર થાય છે. દરેક તબક્કામાં આપણે નવી જરૂરિયાતો સાથે નવા માણસોને મળીએ છીએ, જે આપણને શીખવવામાં મદદ કરે છે. તબક્કો 1, મૂળભૂત વિશ્વાસનો તબક્કો. આમાં બાળક જન્મેથી સંભાળેલા લોકો ઉપર વિશ્વાસ અનુભવાય તો તે ભવિષ્યમાં પણ લોકો પર વિશ્વાસ કરવાનું શીખે છે. તેને ડર અથવા સુરક્ષાનો ભય રાખતો નથી. આ તબક્કામાં માથા સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબક્કો 2, સ્વતંત્રતા અને શરમ અને શંકાનો તબક્કો. પ્રારંભિક બાળપણ 2 થી 4 વર્ષ. આ સમયગાળામાં બાળક પોતાને ઓળખે છે અને પોતાના શરીરની વિશે શોધખોળ કરે છે. તે પૂછે છે, મારા જેવું યોગ્ય છે? જો બાળક પોતાની શોધખોળ કરવાની છૂટ મળે તો તેમાં આત્મવિશ્વાસ વિકસે છે. જો તેને રોકવામાં આવે તો તેનામાં શરમ અને આત્મશંકા વિકસે છે. અહીં બંને માતા પિતા મહત્વપૂર્ણ હોય છે. તબક્કો 3, પહેલું ઇનિશિયેટિવ વર્ષિત દોષા ભાવના, એટલે કે પ્રીસ્કૂલ વય, 4 થી 5 વર્ષ. આ વયે બાળકો નવી વસ્તુઓ અજમાવે છે અને પહેલ કરે છે. જેમ કે ગોળ વસ્તુઓ કેમ લોટતી હોય છે તે શીખે છે. તે પૂછે છે, શું હું જે કરું છું તે કરવું યોગ્ય છે? જો તેમને પ્રોત્સાહન મળે તો તે પોતાની રસ મુજબ કામ કરે છે, અને જો તેમને રોકવામાં આવે અથવા તેમની મજાક કરવામાં આવે તો દોષ ભાવના વિકસે છે. આ તબક્કામાં સમગ્ર પરિવાર બાળકોને શીખવામાં અસર કરે છે. આની પછીનો તબક્કો છે તબક્કો 4, કાર્યશીલતા અને હીનભાવ. શાળાની વય 5 વર્ષથી 12 વર્ષ. બાળક પોતાના રસ અને ક્ષમતા શોધે છે અને સમજવા લાગે છે કે બીજા લોકો કરતાં તે અલગ છે. તે પૂછે છે, શું હું દુનિયામાં સફળ થઈ શકું? જો શિક્ષકો અથવા મિત્રો પાસેથી પ્રશંસા મળે તો બાળક મહેનતુ અને કાર્યશીલ બને છે. જો વધારે ટીકા મળે તો તેનામાં હીન ભાવના વિકસે છે અને ઉત્સાહ ઘટે છે. આ તબક્કામાં શાળા અને પાડોશીઓ વધુ અસર કરે છે. ત્યારબાદ આવે છે તબક્કો 5, ઓળખ, આઈડેન્ટિટી અને ભૂમિકાની મૂંઝવણ, એટલે કે રોલ કન્ફ્યુઝન. કિશોરાવસ્થા 13 થી 19 વર્ષ. આ સમયગાળામાં આપણે સમજીએ છીએ કે આપણા ઘણા સામાજિક રોલ છે. મિત્ર, વિદ્યાર્થીની, સંતાન, નાગરિક. ઘણા લોકો ઓળખ સંકટ, એટલે કે આઈડેન્ટિટી ક્રાઇસિસ અનુભવતા હોય છે. જો માતા પિતા સ્વતંત્રતા આપે તો કિશોર પોતાની ઓળખ શોધી શકે છે. જો તેઓ પોતાની વિચારધારા લાદે તો ભૂમિકામાં ગૂંચવણ થાય છે. અહીં મિત્રો અને આદર્શ વ્યક્તિઓ મહત્વપૂર્ણ હોય છે. તબક્કો 6, નજીકતા, ઇન્ટિમસી વર્સિસ એકાંત, એટલે કે આઇસોલેશન. પ્રારંભિક પુખ્તાવસ્થા 20 થી 40 વર્ષ. આ વયે વ્યક્તિ પોતાને વધુ સારી રીતે સમજવા લાગે છે અને ગાઢ સંબંધો બનાવે છે. પૂછે છે, પ્રેમ કરી શકું છું? જો લાંબા સમય અને સંબંધ બાંધવામાં સફળ થાય તો વ્યક્તિ ખુશ અને આત્મવિશ્વાસી બને છે. જો એવું ન થાય તો તે એકલતા અને અલગાવ અનુભવી શકે છે. અહીં મિત્રો અને જીવનસાથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબક્કો 7, સર્જનાત્મકતા, જનરેટિવિટી અને સ્થિરતા, સ્ટેગ્નેશન. મધ્યમ પુખ્ત અવસ્થા 40 થી 65 વર્ષની ઉંમર. આ સમયગાળામાં લોકો સમાજ માટે યોગદાન આપવાનું શરૂ કરે છે અને પોતાના સમયનો સર્જનાત્મક ઉપયોગ કરે છે. જો વ્યક્તિ માને તો આગામી પેઢીને માર્ગદર્શન આપી શકે છે. જો અગાઉના સંઘર્ષ ના ઉકેલા હોય તો નિરાશા અને અસ્થિરતા અનુભવે છે. અહીં ઘર અને કાર્યસ્થળના લોકો સૌથી વધુ અસર કરે છે. એની પછી આવે છે તબક્કો 8, આત્મસંતોષ, ઈગો, ઇન્ટિગ્રિટી અને નિરાશા, વૃદ્ધાવસ્થા 65 થી મૃત્યુ સુધી. આ સમયગાળામાં વ્યક્તિ પોતાના જીવન તરફ પાછું વળીને જોઈને વિચારે છે, મેં જીવનમાં શું કર્યું? જો તેને લાગે કે જીવન સારું જીવ્યું તો સંતોષ અને પૂર્ણતા અનુભવાય છે. જો એવું ન લાગે તો નિરાશા અને કડવાશ અનુભવે છે. એરિક એરિક્સન વિશે
એરિક એરિક્સન જર્મન અમેરિકન મનોચિકિત્સક હતા. તેઓએ તેમની પત્ની સાથે મળીને માનસિક સામાજિક વિકાસ ઉપર કામ કર્યું. તેમને સેગમેન્ટ ફ્રોઈડ અને આના ફ્રોઈડના વિચારોથી પ્રેરણા મળી હતી. તેઓ આઇડેન્ટિટી ક્રાઇસિસ શબ્દ પ્રયોગ માટે ખાસ જાણીતા છે. જો કે તેમની પાસે બેચલર ડિગ્રી ન હતી, છતાં તેઓ હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર થયા. આના પરથી આપણે વિકાસના અલગ અલગ તબક્કાઓ વિશે ઘણું સમજી શકાય છે. આ માતા પિતા માટે જાણવું એટલે જરૂરી છે, કેમ કે આના આધારે માતા પિતા ક્યારે બાળકની કઈ સોશિયલ અને સાયકોલોજીકલ ઇફેક્ટ સમજવી અને એને કેવી રીતે હેલ્પ કરવી તે સમજી શકે છે. તમારે જો આની પર ડિટેલ કમેન્ટ્સ જોઈતી હોય તો મને જણાવજો કમેન્ટ બોક્સમાં. વી વિલ ટેક ડિટેલ વિડીયો ફોર પેરેન્ટિંગ ફોર each એજ અકોર્ડિંગ ટુ ધીસ. થેન્ક યુ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.